ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે દાખલા ગણતા હતા લાસ્ટ ટાઈમ 28, 29 એના પછીનો દાખલો. જો 29માં સ્વાધ્યાય 28માં દર્શાવેલા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું? એટલે સ્વાધ્યાય 28માં જે દાખલો છે એનો ડેટા તમારે યુઝ કરવાનો. તો 28માં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ હતી 140. હે નથી આવતું આ? ચાલો FO 140 અને FE 5. હવે શું કીધું છે ને તો ભાઈ આ ટેલિસ્કોપ માટે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે એની ટ્યુબ લંબાઈ કીધું હતું ને. ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈ કયો કે બે લેન્સ વચ્ચેનું અંતર કયો, બે સરખું, તો એ એમાં બે ભાગ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ. જો બી, જો આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ કેટલી? શું કીધું? આ ટેલિસ્કોપનો આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ એક ટાવર છે 100 મીટર ઊંચાઈનો, એ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવથી 3 કિલોમીટર દૂર આવેલો છે. ઓબ્જેક્ટિવથી કેટલો દૂર આવેલો છે? અહીંથી 3 કિલોમીટર દૂર આવેલો એક ટાવર છે, 100 મીટર હાઇટનો છે. આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને જોવી છે, પણ ઓબ્જેક્ટિવથી ટાવરની અંતર કેટલું છે? 3 કિલોમીટર છે. તો ઓબ્જેક્ટિવ વડેની જે ઇમેજ મળે ને એ ઇમેજની હાઇટ, ફાઇનલ ઇમેજની હાઇટ નથી કીધી. ફાઇનલ ઇમેજની હાઇટ તો કઈ કહેવાશે? ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ, આઈપીસ માટે આભાસી વસ્તુ બને એ છેલ્લે આપે એ નથી કીધું. ઓબ્જેક્ટિવ વડે જે ઇમેજ મળી બરાબર, એના માટે જે ઇમેજ છે એ ઇમેજની હાઇટ કેટલી? ચાલો શું થશે જોવો. બીમાં આ દાખલા તરીકે ઓબ્જેક્ટિવ પડદો બંધ કરી દો. ટાવર છે એ બી, એની હાઈટ છે 100 મીટર અને ઓબ્જેક્ટિવ લેન્સથી એનું આ જે અંતર છે 3 કિલોમીટર એટલે 3000 મીટર આવે. તો હવે ઓબ્જેક્ટિવ વડે એની જે ઇમેજ મળશે બરોબર, એ ઇમેજની લેન્થ કેટલી કેવી રીતે મળશે?
આવો એક ચંદ્રવાળો દાખલો ગણ્યો હતો, એ ભૂલી ગયા. ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ, આ જ વસ્તુ હતી એમાંય સેમ કન્સેપ્ટ, પણ એમાં શું હતું, વ્યાસાંત બિંદુઓમાંથી બે આવતા. આપણે તો શું કરી, ટોચવાળું એક જ કિરણ ધ્યાનમાં લઈ, તળિયામાંથી આવ્યું એ તો સીધે સીધું જશે. ટોચમાંથી કિરણ ઘણા બધા આવતા હોય, પણ આપણે આકૃતિ સરળ બનાવવા માટે કયું લઈ, ઓપ્ટિકલ સેન્ટર વાળું લઈએ. આ શું આપણું A ડેશ, આ શું આપણું B. ટાવરની ઉલટી ઇમેજ મળે અને એની આ જે હાઈટ H ડેશ એ આપણે શોધવાની, વસ્તુની હાઈટ આપી છે, આપણે ટાવરની હાઈટ ફાઇન્ડ કરવાની છે. સૌ સહેલું, આ એંગલ થીટા, તો આ બે સામસામેના, આ એ કેટલું થશે, થીટા થાય. કોઈ કહેશો OA ડેશ કેટલું થશે? OA ડેશ 140 થાય, FO જેટલું થશે. કાં ભાઈ? 3 કિલોમીટર દૂર. આપણે એમ કીધું તો અનંત અંતર એટલે ખરેખર એવું જરૂરી નથી કે ખરેખર અનંત એ હોય, પણ 3 કિલોમીટર એટલે ઘણું બધું દૂર જ કહેવાય. અનંતની આપણે વ્યાખ્યા આપી ત્યાંની પહેલાં લેન્સના લેક્ચરમાં એક વખત. અનંત મતલબ શું? લેન્સની કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં અંતર ઘણું બધું બહુ મોટું હોય તો એને ઇન્ફાઇનાઇટ જ કહેવાય. તો લેન્સની કેન્દ્ર લંબાઈ તો 140 સેન્ટીમીટર, મીટર એ નથી, એટલે કેટલી કહેવાય, 1.4 મીટર. આ કેટલી છે, 1.4 મીટર, અને અંતર 3000 મીટર. એ તો એના કરતાં ઘણું બધું મોટું કહેવાશે. તો આપણે એમ કહી શકીએ ટાવર જે છે ઓબ્જેક્ટિવ માટે ઇન્ફાઇનાઇટ એ જેવું ધારી શકીએ. એટલા માટે એની ઇમેજ ક્યાં પડે, એના F ઉપર, બરોબર ને? એટલે આ જે ડિસ્ટન્સ આવશે FO જેટલું મળે. કેટલું મળશે? FO. ત્રિકોણ OAB માં tan થીટા બરાબર સામેની બાજુ એટલે H ના છેદમાં પાસેની બાજુ એટલે OA આવે છે ને. ત્રિકોણ OA ડેશ B ડેશમાં tan થીટા બરાબર, આ tan થીટા બરાબર સામેની બાજુ એટલે H ડેશ પ્રતિબિંબની હાઈટ એના છેદમાં પાસેની બાજુ એટલે આ બાજુ ક્યાં સુધી આવે છે? સમીકરણ 1 અને 2 ને સરખાવી દો, કારણ કે બે એંગલ સરખા જ છે, સામસામેના ખૂણા. H ડેશના છેદમાં OA ડેશ બરાબર H ના છેદમાં OA મળી ગયું. H ડેશ બરાબર H એટલે 100,
એને ગુણ્યા OA ડેશ એટલે 140 છેદમાં OA એટલે 3000. અહીંયા આપણે 10⁻2 લખવું પડે કારણ કે આ 2 મીટરમાં છે, તો આને તમારે મીટરમાં લેવું પડે. કેટલું આવે છે? ચાલો પછી સી કેસ એમાં છે એક સીમાં જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. એટલે આ કઈ પ્રતિબિંબ કીધું? અંતિમ પ્રતિબિંબ કીધું કહેવાય. હવે કયું કીધું કહેવાય? અંતિમ પ્રતિબિંબ. ચાલો તો હવે શું થાય? અહીંયા જે આઈપીસ હશે આઈપીસ શું કરે છે? આનું અંતિમ પ્રતિબિંબ તમને ક્યાં આપે છે? નજીક બિંદુ અંતરે ક્યાં આપે છે? માની લો અહીંયા આ A ડબલ ડેશ B ડબલ ડેશ ક્યાં આપ્યું? કેપિટલ ડી આપ્યું. તો આજે ફાઇનલ ઇમેજની લેન્થ કેટલી? બોલો કેવી રીતે મળશે? મોટવણી ઉપરથી ડાયરેક્ટ મળી જાય, કારણ કે આ ઇમેજની હાઈટ તો ખબર જ છે, એને કેટલી મોટી કરીને દેખાડે. કીધું છે ને આઈપીસ સાદા માઇક્રોસ્કોપ જેવું કામ થઈ જાય. આ ઓલો લેન્સ છે જ ને એવું માની લ્યો, આવડો આ લેન્સ છે જ ને એવું માની લ્યો, ખાલી આ જ છે. તો આના માટે નજીક બિંદુ અંતરે મળ્યું, તો આની મોટવણીનું સૂત્ર D/F કહેવાય. 1 + D/FE 1 + D/FE બરોબર. ચાલો તો H ડેશ આઈપીસ માટે આભાસી વસ્તુ બને અને આઈપીસ તેનું પ્રતિબિંબ ડી અંતરે આપતું હોવાથી આઈપીસની મોટવણી એમી બરાબર 1 + D/FE. કેટલું આવ્યા? 6. કેટલું? 6 × 4 = 24 ને
અંતિમ પ્રતિબિંબની હાઈટ 28.2 સેન્ટીમીટર હશે. રેડી? ચાલો. સ્વાધ્યાયનો 30. ચાલ, સ્વાધ્યાયનો 30મો. કેસેગ્રેન ટેલિસ્કોપ આવતો એનો છે દાખલો. કેસેગ્રેન મતલબ જેમાં અરીસાઓનો ઉપયોગ થાય, અંતર્ગોળ અને બહિર્ગોળ. એક કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિ 9.30 એટલે આગળ જે થિયરીમાં હતી બતાવ્યા મુજબ 2 અરીસાઓ વાપરવામાં આવે છે. આ અરીસાઓ એકબીજાથી 20 mm અંતરે રાખેલા છે. ચાલ, આ જે અરીસો હશે એ અંતર્ગોળ અરીસો. અહીંયા જે હશે એ બહિર્ગોળ અરીસો. આ 2 અરીસા વચ્ચેનું અંતર સ્મોલ ડી. વીસ mm છે ને? વીસ mm એટલે 2 સેન્ટીમીટર થાય ને? 2 સેન્ટીમીટર. ચાલો આગળ. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા. મોટો અરીસો એટલે અંતર્ગોળ હશે. કેવો હશે? આ આની વક્રતા ત્રિજ્યા આપીશ 220 mm. એટલે આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? અડધી. અરીસામાં તો એવું જોઈ, વક્રતા ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ અડધી. 110 mm એટલે 11 સેન્ટીમીટર. પછી નાના અરીસાની વક્રતા ત્રિજ્યા 140 mm. આની એની એફ કેટલી થાય? 70 mm એટલે આ 7 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે. તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? ચાલ, શું પૂછ્યું? અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? જો, અનંત અંતરે રહેલી વસ્તુ એટલે સમાંતર કિરણો આવ્યા. કેવા કિરણો આવ્યા? અને અંતર્ગોળ અરીસા ઉપર ભટકાણા. જો વચ્ચે બહિર્ગોળ લેન્સ ન હોત તો, જો વચ્ચે બહિર્ગોળ લેન્સ ન હોત તો પ્રતિબિંબ ક્યાં મળત? અંતર્ગોળના એફ ઉપર મળત. ક્યાં મળત? પ્રતિબિંબ અંતર્ગોળના એફ ઉપર મળત. એટલે અહીંથી આ કિરણો આપાત થાય અને પરાવર્તન પામી અને
એને ભેગું ક્યાં થવું હોય? એફ ઉપર ભેગું થવું હોય કોના? અંતર્ગોળના. એટલે આ અંતર કેટલું મળે બોલો? આ 11 cm મળે ને, એટલે એના એફ ઉપર ભેગું થવું હોય, પણ વચ્ચે આપણે બહિર્ગોળ મૂકી દીધો, અને વચ્ચે બહિર્ગોળ મૂકી દીધો એટલે એ કિરણોને અહીંયા લગી પહોંચવા દેશે નહીં. અહીંયાથી જ બધા કિરણોને શું કરી નાખે? પરાવર્તન પાછા કરી અને બારે શું કરશે? આમ વિકેન્દ્રિત કરી બારે કાઢે. હવે કોઈ કહેશો શું થાય? કેટલા અંતરે મળે? કેટલા અંતરે મળે એટલે ફાઇનલ ઇમેજ કોના વડે મળશે? ફાઇનલ ઇમેજ, આ ફાઇનલ ઇમેજ છે, કોના વડે મળશે? બહિર્ગોળ વડે મળશે. એટલે મારે આ અંતર ગોતવું પડે. તો કહેશો ભાઈ બહિર્ગોળ અરીસા માટે તમને વસ્તુ અંતર મળી જાય એટલે થઈ જાય. તો બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર કેટલું થશે બોલો? કેમ 9 સેન્ટીમીટર? કારણ કે અંતર્ગોળ લેન્સની ઇમેજ, અંતર્ગોળ લેન્સની ઇમેજ બહિર્ગોળ માટે આભાસી વસ્તુ બને. હકીકતે આના હોત તો કિરણો અહીંયા ગયા જ હોત, ગયા હોત એના એફ ઉપર. આ 9 cm છે, આ આખું 11 છે, તો આ કેટલું થાય? 2 cm થાય. આપણે એમ કહી શકું શું? તો કે અંતિમ પ્રતિબિંબ, સોરી આ બે આ મોટું છે ને એટલે એવું દેખાવ ને, હાલે આવું તો શું થશે? અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ વડે મળે. તેના માટે લેન્સ ભાંગા લેન્સ ગુણ્યા અરીસો, એમ લેન્સ ભાંગા લેન્સ, નવી રીત છે લખ, ગુણ્યા અરીસો વડે મળે. લેન્સ લેન્સ કેન્સલ એટલે હું લખાય અંતિમ પ્રતિબિંબ અરીસા વડે મળે. આવું છે ભાઈ, નવી રીત છે લખવાની. તેના માટે વસ્તુ અંતર આકૃતિ પરથી શું થશે બોલો? યુ બરાબર 11 - 2 બરાબર 9 સેમી. કારણ કે આ અંતર 2 છે એટલે આ કેટલું આવશે? 9. હાલો તો એના માટે યુ મળી ગયો. યુ પ્લસ લેવાય કે માઇનસ લેવાય? કેમ? આબાદ કિરણ આમ છે, માપવું પડશે આમ. ચાલો, અરીસાનું સૂત્ર (1/f) બરાબર 1/u પ્લસ 1/v. એફ કેટલો છે? 7. કેટલું થાય? 9
9 ને 7 3 આપાત કિરણની દિશામાં પ્લસ સાઈન. કેટલી મિનિટ છે આમ? બરાબર. ચાલો સ્વાધ્યાયનો 18મો દાખલો જોવો. 5 વસ્તુ આપેલી છે. પહેલું તમે એવું ભણી ગયા છો કેવું એવું કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. સાચું કે ખોટું? કારણ કે સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ આભાસી હોય, હંમેશા ચત્તુ જ હોય. યાદ છે ને? હંમેશા કેવું મળશે? ચત્તુ જ મળે. ચત્તુ પ્રતિબિંબ કેવું કહેવાય? આભાસી કહેવાશે. બરોબર. ચાલો આગળ. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવવું. સાચું એટલે વાસ્તવિક, બે એક જ. બોલો. આપણે જોઈ ગયા કે ભાઈ અરીસા માટે પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે, સમતલ અને બહિર્ગોળ. અંતર્ગોળ માટે વાસ્તવિક મળે, ઉલટું મળે. પણ આ બે માટે તો ચતું જ પ્રતિબિંબ મળે છે. તો શું થશે? બોલો. સાચું પ્રતિબિંબ મેળવી શકાશે કે નહીં અરીસા માટે અથવા તો બહિર્ગોળ અરીસા માટે? અરીસાનું કામ શું? સમતલ અરીસાનું સાચી વસ્તુનું આભાસી પ્રતિબિંબ દેખાડે ને. સાચી વસ્તુનું શું દેખાડે? તો અરીસાને તમે આભાસી વસ્તુ દેખાડો તો તમને સામે સાચું પ્રતિબિંબ આપશે. સમજો. આપણે ઘણી વખત બોલી છીએ ને કોમ્બિનેશનમાં. કોમ્બિનેશનમાં શું બોલી છીએ? બોલો. એક માટે મળતી ઇમેજ બીજા માટે આભાસી વસ્તુ બને. એટલે બધું પોસિબલ છે, એવું કાંઈ નહીં. ફિઝિક્સમાં બધું પોસિબલ છે. સમજાય છે કે ભાઈ એ આપણને આમ શું કે આભાસી પ્રતિબિંબ આપે તો આપણે એને આભાસી વસ્તુ દઈએ. એ આપણને રમાડે તો આપણે એને રમાડીએ. એ ને એવું એ આપણા ખોટું બોલે છે તો આપણે આમાં ખોટું બોલવામાં ગીતાજીમાં કીધું છે કાંઈ વાંધો નથી. આ તો આપણે મજાક કરીએ છીએ. પણ અરીસાની સામે તમે આમ ચતી વસ્તુ મૂકી હશે ગમે એ તો શું થશે? આભાસી પ્રતિબિંબ આપશે. પણ આપણે કોમ્બિનેશન એવું કરવાનું, ખાલી સિંગલ મિરર નહીં રાખવાનું. એને ભેગું કોમ્બિનેશનમાં બીજી એક વસ્તુ એવી રાખવાની કે જે પ્રતિબિંબ આપશે એ કેવું પ્રતિબિંબ આપશે? આભાસી. તો એ આભાસી પ્રતિબિંબને પાછું ચત્તું કરીને ઉલટું કરીને દેખાડશે. સમજાય છે કે નહીં? એટલા માટે પોસિબલ છે. શું પોસિબલ છે? કે ભાઈ સમતલ અને બહિર્ગોળ અરીસા વડે કેવા પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક. સમતલ અને બહિર્ગોળ અરીસા વડે કેવા પ્રતિબિંબ મળે છે? આભાસી પ્રતિબિંબ મળે છે. પરંતુ આપણે એના વડે કેવા તો કે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકી. લખો. સમતલ અરીસા અથવા તો બહિર્ગોળ અરીસા માટે સમતલ અરીસા અથવા તો બહિર્ગોળ અરીસા માટે આભાસી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક મળી શકે. આભાસી વસ્તુ એને દેખાડવી મતલબ શું? જો સમજવા માટે આ સમતલ અરીસો હોય એના ઉપર એવા બે કિરણ આપાત થતા હોય. કેવા બે કિરણ? એવા બે કિરણ. ક્યાંથી આવ્યા? હે અનંત અંતરીથી ના આવ્યા હોય. સમાંતર છે આ બે.
સમાંતર નથી, બે વચ્ચેનો ડિસ્ટન્સ ધીમે 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 શું થાય છે? પણ આ તમે પાછળ લંબાવો, ભગવાન જાણે ક્યાંથી આવ્યા છે. એ જ આભાસી કહેવાય કે નથી સમજાતું? આભાસી, આને દેખાડવું છે આપણે આભાસ. આ બે કિરણો આના ઉપર આપાત થયા, બરોબર. બે વચ્ચેનું અંતર ધીમે 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 શું થતું જશે? ઘટતું જશે. બે વચ્ચેનું અંતર ધીમે 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 ઘટે છે. સમજાય છે કે નહીં? આમ જાશો તો ખબર નહીં, બહુ કોણ જાણે ક્યાંથી આવ્યા. સમાંતર હોત તો તમે એમ કહી શકો ક્યાંથી આવ્યા છે? ઇન્ફાઇનાઇટ એરિયા. આનું તો કાંઈ ઉદ્ગમ સ્થાન હશે જ નહીં. તો અરીસાને એમ લાગે, કેમ લાગે? એમ લાગે એના ઉપર જે કિરણો આપાત થયા છે ને, હકીકતે અરીસાને જો આપણે હમણાં રમાઈડો તો જો એને એમ લાગે, કેમ લાગે? એમ લાગે વસ્તુ પાછળ પડી. અરીસાની પાછળ થોડી કોઈ દી વસ્તુ હોય તો પ્રતિબિંબ મળે જ નહીં. કેવી રીતે? સમજાય છે કે નહીં? અરીસાને એમ લાગશે કે ખરેખર આ જે કિરણો છે આવ્યા છે ક્યાંથી? અહીંથી. પણ અહીં લગી ના પહોંચી શકે, અરીસો પોતાને જ બ્લેમ કરશે. કારણ કે હું રસ્તામાં આવી ગયો હતો ને એટલા માટે એને દુઃખ થાય. સમજો ખરેખર કે આ કિરણો ક્યાંથી આવ્યો? જો સમાંતર હોત તો આપણે એમ કહેત કે ખરેખર વસ્તુ ક્યાં પડી છે? ઇન્ફાઇનાઇટ. આની તો કંઈ લિમિટ જ નથી. કન્ટિન્યુઅસલી બે વચ્ચેનું અંતર વધતું જાય. ક્યાં ભેગો થશે? ઇન્ફાઇનાઇટ એની. તો હવે શું થાય આમાંથી? બધું આ બે કિરણો અહીંયાથી આપાત થયા, તો હવે આ અરીસાને દોરેલા શું કહેવાય? લંબ કહેવાશે ને. તો હવે શું થાય? પરાવર્તન પામીને પાછા આવે ને અહીંયા ક્યાંક શું થાય? ભેગા થાય. અને અહીંયા ક્યાંક ભેગા થશે એટલે અહીંયા તમને શું મળશે? ઇમેજ મળશે. કેવી ઇમેજ મળશે? આવડી આ વાસ્તવિક. રેડી? ચાલો, આ તો ખાલી સમજાવવા માટે, દોરવાની કંઈ જરૂર નથી. પછીનો પ્રશ્ન મસ્ત છે. આપણે હંમેશા એવું કહીએ છીએ, કેવું કહીએ છીએ? એવું કે આભાસી પ્રતિબિંબને તમે કોઈ દી પડદા ઉપર ઝીલી શકતા નથી. છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદો એટલે કે રેટિના પર ઝીલીએ છીએ. શું અહીં કંઈ વિરોધાભાસ છે? શું કહે છે? પહેલાં તો અમુકને પ્રશ્ન જ નહીં સમજાણું હોય કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે આભાસી પ્રતિબિંબ કોઈ દી પડદા ઉપર લઈ શકો નહીં, વાસ્તવિક લઈ શકો. અહીંયા અરીસો હોય, કાં સમતલ હોય, કાં બહિર્ગોળ હોય, બરોબર. વસ્તુ તમે ગમે અહીંયા મૂકો તો અંદર શું દેખાય છે? ઇમેજ દેખાય છે. હવે અહીંયા ગમે અહીંયા પડદો મૂકો તો ના મળે. પણ માની લો અહીંયા અંતરગોળ અરીસો હોય તો અહીંયા અંતરગોળ અરીસો આમ હોય અને કિરણો અનંત અંતરેથી આવતા હોય તો હું અરીસાની સામે ક્યાં ઊભો રહી જાઉં? પરફેક્ટ એફ ઉપર રહી જાઉં તો અંદર મને નીટ એન્ડ ક્લીન ઇમેજ દેખાય. અથવા તો એફ ઉપર તમે પડદો મૂકી દો તો પડદા ઉપર પ્રતિબિંબ ઝીલાતું હશે, સરસ મજાનું દેખાશે. અહીંયા સીથી દૂર હોય તો ઇમેજ અંતરગોળની સામે કહું છું તો અહીંયા પડદો તમે ક્યાંક સી અને એફની વચ્ચે સૂત્રમાં મૂકીને મૂકો એટલે પડદા ઉપર ઇમેજ મળવાની જ છે. પણ બહિર્ગોળ હોય તો એને તો કિરણોને વિકેન્દ્રિત કર્યા હશે, પડદા ઉપર ભેગા જ નહીં થાય. અરીસાએ પાછળ મોકલી દીધા હશે. આપણને કેવી ઇમેજ દેખાડે છે આ બે જણા ભેગા થઈને? આભાસી. રમાડે હેડો કોણ કોણ? સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. અહીંયા સામે સમતલ અરીસો હોય, હું અહીંયા ઊભો રહું તો મને ઇમેજ દેખાય. આમ અહીંયા ઊભો રહું તો ઇમેજ દેખાય. આમાં સામે કોઈક વ્યક્તિ ઊભો છે તો સામે કોઈક વ્યક્તિ ઊભો છે એની જો હું ગમે અહીંયા ઊભો રહું મને ઇમેજ દેખાશે જ. તો પડદો મારે અહીંયા મૂકવો કે અહીંયા મૂકો, ક્યાંય ઇમેજ ઝીલાશે જ નહીં. પણ આપણે જોઈ શકીએ છીએ. કેવા એમ માગે છે તમે જોઈ શકો છો. પડદા ઉપર તમે એને નથી લઈ શકતા પણ તમારી આંખ એને જોઈ શકે. આંખ જોઈ શકે છે મતલબ બાયોલોજીના નિયમ પ્રમાણે આપણી આંખ ક્યારે જોઈ શકે? તમે આને હું જોઈ શકું છું ક્યારે? કારણ કે એમાંથી આવતા કિરણો પડદા ઉપર શું કરે? એનું પ્રતિબિંબ પડતું હોય તો હું આને જોઈ શકું. તો એનો મતલબ અરીસાનું તમે આભાસી પ્રતિબિંબ જોઈ શકો છો. એનો મતલબ અહીંયા તમે ક્યાંક પડદો મૂકો, રિયલમાં મૂકજો અરીસાની સામે પડદો, ક્યાંય નહીં દેખાય ઇમેજ. તમે ઊભા રહેશો તો પાછું તમને દેખાય. હાડો આ વિરોધાભાસ કેમ? આમ અપવાદ કહેવાય. અપવાદ નહીં, ઓલું શું કહેવાય? ઓલું શું કહેવાય? ઓલું
ઓલું હે હે પક્ષપાત કહેવાય. કોણ બૈલું કોક બૈલું આવો પક્ષપાત અમારા ભેગો કેમ કરો છો? આ લોકોને તમે સેવા આપો છો, અમને સેવા આપતા નથી. તો ઘણી વાર થાય ને એવું કમ્પેરિઝન, ઘણી વાર ક્લાસમાં અમુક જગ્યાએ થતી હોય. એને તમે હોમવર્ક કરવાની ના પાડી, હાલે ને અમે કંઈ બરોબર, એને હોમવર્ક કરો નહીં તો હાલે, એને છૂટ, અને અમારે કરવાનું એમ ના હાલે. હમણાં સાહેબને જઈને કહું છું, બરોબર, એટલે પક્ષપાત કહેવાય. તો જુઓ ભાઈ, કોઈ કેસો હાલવાનું કારણ હા શું થાય? અરીસો છે, અરીસાનું આભાસી પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ, પણ પડદા ઉપર નથી મેળવી શકતા. બાયોલોજીના નિયમ પ્રમાણે આભાસી પ્રતિબિંબમાંથી જે કિરણો આવી મારા આંખના પડદા ઉપર રચાતું જોઈએ પ્રતિબિંબ તો જ મળે. પણ કિરણો મારા આંખના પડદા ઉપર રચાય એની પહેલા વચ્ચે ડોળો આવે. ડોળો આપણો ડોળાને શું કહેવાય? લેન્સ કહેવાય. કિરણો, આભાસી પ્રતિબિંબના કિરણો લેન્સમાંથી પસાર થાય, વક્રીભવન અનુભવે અને પછી આંખના પડદા ઉપર જાય, કીકી ઉપર એનું પ્રતિબિંબ રચાય અને મગજ પ્રોસેસ કરીને કે ભાઈ કિરણો આવ્યા છે, તમને જોવું છે, હા જોવું છે, હાલો જોઈ લો. આટલી લાંબી પ્રોસેસને અંતે દેખાય. તો કેવા આપણે શું માગીએ છીએ કે સમતલ અરીસાની સામે તમે એમને પડદો ના મૂકો, વચ્ચે માની લો બહિર્ગોળ લેન્સ મૂકી દો તો ઇમેજ પાછી દેખાશે પડદા ઉપર. વચ્ચે કોક હોવું જોઈએ પ્રોસેસર તરીકે. એનાથી સમજાવતું તો અહીંયા કાંઈ વિરોધાભાસ છે ના, કાંઈ વિરોધાભાસ નથી. વચ્ચે શું છે? ખાલી બહિર્ગોળ લેન્સ છે, એટલા માટે ડાયરેક્ટ ઇમેજ મળતી નથી. પણ લેન્સમાંથી કેમાંથી વક્રીભવન અનુભવીને ક્યાં મળે છે? પડદા ઉપર. લખો, આપણી આંખ દ્વારા સમતલ અરીસાનું જે આભાસી પ્રતિબિંબ જોવામાં આવે છે, આપણી આંખ દ્વારા સમતલ અરીસાનું જે આભાસી પ્રતિબિંબ જોવામાં આવે છે તે સૌપ્રથમ આંખના લેન્સ દ્વારા વક્રીભવન પામે છે. આંખના લેન્સ દ્વારા વક્રીભવન પામે છે અને ત્યારબાદ આંખના પડદા પર તે પ્રતિબિંબ ઝીલી શકાય છે. એટલે કે સમતલ અરીસાનું આભાસી પ્રતિબિંબ, એટલે કે સમતલ અરીસાનું આભાસી પ્રતિબિંબ આંખના લેન્સ માટે આભાસી વસ્તુ બને છે. અને ત્યારબાદ આંખના પડદા પર પ્રતિબિંબ રચાય છે. એટલે કે સમતલ અરીસાનું આભાસી પ્રતિબિંબ આંખના લેન્સ માટે આભાસી વસ્તુ બને છે. પછી શું લખાયું? અને જેને આપણે શું લખાયું? આંખના પડદા પર ઝીલી શકાય છે. ચાલો એના પછી સીમાં શું કહે છે? પાણીના અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રાસી રીતે જુએ છે. તો તેને ત્રાસી એટલે આમ ઉપર જે હશે કિનારે બરાબર, એટલે આમ જો ત્રાસી જ રીત થઈ ને. આમાં ઘણા બાજુ જોતા એમ ત્રાસી રીતે નહીં, અમારું ધ્યાન હોય ઘણા અહીંયા ધ્યાન રાખો ને. કાલે આવ્યા નતા, નકર કાલે રાખડી બંધાવી હતી અને આમ ઘણા જોતા શું હોય ભાઈ, બાપા ભણવા મોકલે, ભણો ને. એટલે આમાં એ ત્રાસી રીત નથી હો ભાઈ. તો તેને આ માછીમાર તેને ખરેખર ઊંચાઈ કરતા લાંબો દેખાય કે ટૂંકો? ભણી ગયા આપણે આ કન્સેપ્ટ.
જે વ્યક્તિ માછીમારને જોવે છે, માછીમાર કિનારે ઊભો છે અને વ્યક્તિ એટલે કે બીજો વ્યક્તિ છે અવલોકન કરતા ક્યાં છે? પાણીમાં. તો યાદ કરો, અવલોકન કરતા પાણીમાં હોય અને બહારની કોઈ પણ વસ્તુને જોવે તો શું દેખાશે? એની જેટલી રિયલ હાઇટ હશે એના કરતાં એને હાઇટ કેવી દેખાય? વધુ દેખાય. બરોબર. ચાલો, તો કયું સૂત્ર હતું? ચાઈ બાય ચો ચાઈ બાય એચઓ બરાબર કેમ? એન ઓબ્ઝર્વર છેદમાં એન ઓબ્જેક્ટ. તો ઊંચાઈ એટલે કા આભાસી ઊંડાઈ કા આભાસી ઊંચાઈ. અત્યારે થશે આભાસી ઊંચાઈ. ઊંચાઈ બરાબર એન ઓબ્ઝર્વર ક્યાં છે? ઘટ માધ્યમમાં. અને એન ઓબ્જેક્ટ ક્યાં છે? એર મીડિયમમાં. એટલે ઊંચાઈ બરાબર શું થશે? 1.33 આ સૂત્ર પરથી કહી શકાય કે માછીમાર ની ઊંચાઈ કરતા તે 1.33 ગણો વધુ ચાલો ડી આવડશે હવે. ડી આવડે કે જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે. જો હા તો આભાસી ઊંડાઈ વધારે દેખાય કે ઓછી દેખાય? એટલે શું? આપણે કોઈ પણ પાણીની ટાંકી હશે ને બે રીતે અવલોકન કરી શકીએ. પેલું કયું યાદ કરો? બે કિસ્સા કરાવેલા છે. એક સિરોલમ, એક ડાયરેક્ટ ટોપ વ્યૂ આપણા મું પરથી જોઈ શકીએ, અને બીજું તમે થોડુંક ત્રાસું જઈને જુઓ તો શું દેખાશે? આભાસી ઊંડાઈમાં કાંઈ ફરક લાગે તો કે લાગે? ડાયરેક્ટ સિરોલમ દિશામાં તમે જોતા હશો તો જેટલી આભાસી ઊંડાઈ માની લો ઊંચાઈ જેટલી હશે, પણ એના કરતાં થોડુંક આમ ત્રાસી જઈને જોશો તો ખરેખર જેટલી ઊંડાઈ હશે એના કરતાં ઓછી દેખાશે. કેટલી દેખાશે? ઓછી. તો લખો એમાં ત્રાસી દિશાના અવલોકન માટે આભાસી ઊંડાઈ સિરોલમ દિશાના અવલોકન કરતા ઓછી દેખાય. પછીનો પ્રશ્ન ઈ. સાદા કાચ કરતા હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુઓને કઈ રીતે ઉપયોગી છે? ચાલો, સાદો કાચ અને ડાયમંડ માટે 24 કે 42? 24 હતું કે 42? 42. બસ સાદા કાચ કરતા હીરાનો વક્રીભવનાંક મોટો હોય તો આ જ વસ્તુ ભાઈ હીરા ઘસુઓને શું ફાયદો? કેવો પ્રશ્ન પૂછ્યો?
તો લોજિક હશે. પણ શું કામ ને એવું થાય? હાલો વસ્તુ આ જ. વક્રી વહનાંક વધારે હોય તો હીરાની ચળકાટ વધુ રહેશે. બોલો. કારણ કે જેનો એન ઓછો હોય ને એનો સી વધુ હોય. યાદ છે ને? કારણ કે ક્રાંતિકોણ સાઇન સી બરાબર 1/n. એટલે ક્રાંતિકોણ જે છે વક્રી વહનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય ને આપણે ખબર છે ભાઈ સી ગ્લાસ નિયર અબાઉટ 42 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? અને સી ડાયમંડ 24 ડિગ્રી જેવું છે. ડાયમંડનો જે ક્રિટિકલ એંગલ છે કેટલો છે? 24. તો આનો મતલબ શું કે તમે કાચને છે ને કાચને ડાયમંડના શેપમાં કટ કરો, બરોબર ને? હીરા એમને એમ ના હોય ને. પહેલાં તો હીરાને શું કરવા પડે? શેપ દેવો પડે. એ કામ કોનું? તો કે હીરા ઘસવું આખો સરસ મજાનો શેપ આપે ને. આપણે એડવર્ટાઈઝ હોતા આ મસ્ત મજાનો હીરો લાગતો હોય, બરોબર ને? હવે થશે શું? કાચને તમે હીરા જેવો શેપ આપો અને હીરાનું જે મટીરિયલ છે એ પણ હવે કાચ માટે શું થશે? ચળકતી સપાટી ઓછી દેખાય. જ્યારે હીરાની સપાટી એકદમ ચળકતી દેખાય ડ્યુ ટુ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. કારણ કે હીરા માટે જુઓ, આનો કહેવાનો મતલબ શું કે આપાત કોણ છે ને 24 ડિગ્રીથી 90 ડિગ્રી લગીનો ગમે એ હશે ને. કેટલા ડિગ્રીનો હશે? યાદ છે ને? ક્રિટિકલ એંગલ કરતાં એંગલ મોટો હોય ને તો શું થાય? તો TIR થાય. તો હીરા માટે ફાયદો શું થશે કે ભાઈ આપાત કિરણ છે 24 કરતાં મોટું ગમે એંગલે હશે ને તો શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અને વાતાવરણમાંથી તો અસંખ્ય કિરણો અંદર દાખલ થતા હોય. સામે કાચમાંથી જ જો હીરો બનાવ્યો હોય તો જે હીરાનું મટીરિયલ નથી તો એમાં અમુક કિરણો તેમને વક્રીભવન પામીને બારે વયા જશે. કાં ભાઈ કાં? કારણ કે અહીંયા ક્રિટિકલ એંગલ છે 42 છે. તો એના માટે આપાત કિરણો માની લ્યો એક કાચની હીરા જેવો શેપ આપ્યો છે ને ખરેખર હીરો છે તો 30 ડિગ્રીના આપાત કોણ માટે શું થાય? 30 ડિગ્રીના આપાત કોણ માટે શું થાય? ઓલાનું અંદરો અંદર ઘણી વખત પરાવર્તન થાય કે એમાં હીરામાં. જ્યારે કાચ માટે 30 ડિગ્રી હોય તો વક્રીભવન પામીને બારે વયું છે. કાં ભાઈ? કારણ કે ઓની રેન્જ ક્યાંથી ચાલુ થઈ ગઈ હતી? 24 થી 90. આની રેન્જ કેટલી આવે? 42 થી 90. તો એવા તો ઘણા બધા કિરણો હશે કે જેનો એંગલ ઓફ ઇન્સિડન્સ કોની વચ્ચે હશે? 24 થી એટલે 18 ડિગ્રી. એટલે બહુ ઝાઝું કહેવાય, બરોબર? તો વક્રીભવનાંક વધુ હોવાથી ક્રાંતિકોણ ઓછો થઈ જાય. તો ક્રાંતિકોણ ઓછો થઈ જશે તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો શું? પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનો કોણનો વિસ્તાર શું થઈ જાય? વધી જાય. લખો વક્રીભવનાંક ઓછો હોવાને લીધે વક્રીભવનાંક વધુ હોવાને લીધે ક્રાંતિકોણ ઓછો મળે. આથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવાના કોણનો વિસ્તાર વધી જાય. આથી હીરો ચળકતો દેખાય. એમાં કોકને ગિફ્ટ આપ્યો હોય તો ખુશ થઈ જાય. થઈ જાય ને ખુશ. એમાં ઓલો 24 કેરેટનો ઓરિજિનલ હીરો આવે 24 કેરેટનો, એ તમારે લેવો હોય તો લેવી પોહાય ભાઈ. મારે જરૂર ના પડે, મારે તો ઘરે ઘણું બધું આલા બધા સુરતના વેપારી આપણા ઘરથી જ રો મટીરિયલ બધું લઈ જાય. ખબર તમને? મારા ઘરે તમે નીચે જોવો તો હીરાની ખાણું ભરી ગયું. આપણા ઘરે જ આવે. અત્યારે ઘરે જઈશ રાત જોતા હશે. આ તો સાઈડ બિઝનેસ. ભણાવવાનું તો ખાલી સાઈડ બિઝનેસ. મેન બિઝનેસ તો હે ઓવર બાય બાય કહી દો. બાય બાય એવરીબડી.
કાંઈ વાંધો નહીં, લખવું નથી, આ તો બધું જ લખવું.